કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે 18 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે કરંટ અફેર દરરોજ લોંગ વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 18 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, રેડિયો સિક્કિમ સુંદરી કોણે શરૂ કર્યું છે? સાચો જવાબ છે ઇન્ડિયન આર્મીએ. બીજો પ્રશ્ન છે, એશિયાનો સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યો છે? સાચો જવાબ છે ગૌતમ અદાણી. ત્રીજો પ્રશ્ન છે, બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? સાચો જવાબ છે ભારત. ચોથો પ્રશ્ન છે, IRCTC એ કયા શહેરથી દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન શરૂ કરી? સાચો જવાબ છે વિશાખાપટ્ટનમ. પાંચમો પ્રશ્ન છે, ઇન્ફોસિસે પોતાનો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યો? સાચો જવાબ છે કાર્લોસ અલ્કારાઝ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ હેરિટેજ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 18 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, આયુષ ચિંતન શિબિર 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે નવી દિલ્હી. આઠમો પ્રશ્ન છે, હાર્વર્ડ હ્યુમેનિટેરિયન પર્સન ઓફ ધ યર 2026 એવોર્ડ કોને મળ્યો? સાચો જવાબ છે સયાની ગુપ્તા. નવમો પ્રશ્ન છે, કાફનો પહેલો ઉચ્ચ સ્તરીય સંમેલન ક્યાં યોજાયો? સાચો જવાબ છે નવી દિલ્હી. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, IMF અનુસાર ગ્લોબલ GDP રેન્કિંગ 2025માં ભારત કયા સ્થાને છે? સાચો જવાબ છે છઠ્ઠું સ્થાન ભારતનું છે. તો આ હતા 18 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને તમારા માટે આવતો રહીશ અને તમને અપગ્રેડ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.